હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એકેમાં. મિત્રો, આજે વાત કરીશું આપણે કોમ્પ્યુટરની કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નોની. અને લાસ્ટ પાર્ટમાં એટલે કે પ્રીવિયસ પાર્ટમાં આપણે 100 જેવા પ્રશ્નોની ચર્ચા કરી હતો કે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ પણ કરી શકો છો. આરટીએફ એ શેનું એક્સટેન્શન છે અથવા તો એનું ફૂલ ફોર્મ શું છે? તો પહેલાં તો વર્ડપેડનું એક્સટેન્શન છે RTF. આરટીએફનું ફૂલ ફોર્મ થાય છે રીચ ટેક્સ્ટ ફોર્મેટ. બરાબર. પ્રશ્ન એ હતો જે આપણે કમેન્ટ બોક્સમાં કહેવામાં કહ્યો હતો. હવે DMLની વાત કરીએ. DMLનું ફૂલ ફોર્મ શું થાય છે? ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. બરાબર. ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ આ એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેમાં ઇન્સર્ટ, અપડેટ અને મોડિફાય, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ એટલે કે મોડિફાયની જે છે ક્રિયા ઓપરેશન્સ તમે કરી શકો છો. આગળ વાત કરીએ મિત્રો 101 નંબરની. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો દરમિયાન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાય ત્યારે સ્લાઇડને ઇફેક્ટ માટે તે મેનુ બટન ઉપયોગી છે. કયા મેનુ બટન ઉપયોગી છે? ડિઝાઇન, વ્યૂ, ટ્રાન્ઝિશન કે રિવ્યૂ. તો મિત્રો, તમે જોયો છો કે અત્યારે ટ્રાન્ઝિશનનો અલગ અલગ જગ્યાએ વિડીયોઝમાં પણ અથવા તો કોઈ ટેક્સ્ટમાં, PPTમાં હરેક જગ્યાએ ઉપયોગ થાય છે. તો ટ્રાન્ઝિશન એ જવાબ આવશે કે જ્યારે તમે કોઈ એક સ્લાઇડ છે, બરાબર, પ્રેઝન્ટેશન બતાવી રહ્યા છો તો પ્રેઝન્ટેશન કમ્પ્લીટ છે અને તમે પ્રોજેક્ટરમાં એને બતાવી રહ્યા છો ત્યારે એને નાટકીય ઢંગથી એટલે કે કહી શકાય કે આમ એક સ્લાઇડ બદલાય ત્યારે ટ્રાન્ઝિશન આપવું જોઈએ. બરાબર. એક ફેરફાર થવો જોઈએ, અસર થવી જોઈએ. તો એ રીતે એક કહી શકાય કે અલગ અલગ સ્લાઇડમાં અલગ અલગ ટ્રાન્ઝિશન તમે યુઝ કરી શકો છો. તો એ સ્લાઇડની ઇફેક્ટ છે. બરાબર. તો એ ટ્રાન્ઝિશન મેનુમાં સ્લાઇડ ઇફેક્ટ તમે આપી શકો છો. બરાબર. ત્યારબાદ વાત કરીએ 102. નીચેનામાંથી ખોટું વિધાન શોધો. રેમને ટેમ્પરરી મેમરી કહેવાય છે, રેમને અસ્થાયી મેમરી કહેવાય છે, રેમને હંગામી મેમરી કહેવાય છે કે રેમને નોન વોલેટાઇલ મેમરી પણ કહે છે. તો સાચું જવાબ હશે નોન વોલેટાઇલ મેમરી છે. બરાબર, રેમ એ. ત્યારબાદ વાત કરીએ MS વર્ડમાં સિટેશનનું લિસ્ટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે અથવા કરવામાં આવે છે? ઇન્સર્ટ ફૂટનોટ, ઇન્સર્ટ સિટેશન, સ્લિપ્ટ અથવા બિલિયોગ્રાફી. તો બિલિયોગ્રાફી એ સાચો જવાબ છે. ફૂલ ફોર્મ ઓફ અલગોલ. અલગોલનું ફૂલ ફોર્મ શું થાય છે? તો અલગોલ એક એરિથમેટિક લેંગ્વેજ છે. બરાબર, પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે ખાલી જગ્યા મેમરી રહેલી માહિતીનો નાશ થાય છે. તો અસ્થાયી મેમરી જે હોય છે, કેશ મેમરી અથવા તો રેમમાં રહેલી જે મેમરી હોય છે, તમે જોયું હશે કે કોઈ જગ્યાએ તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવ્યું છે, કોઈ પ્રોગ્રામમાં તમે કોઈ કહી શકાય કે ન્યૂ સ્લાઇડ બનાવી છે, તો એને સેવ કરવાનું ભૂલી ગયા છો અને લાઇટ જતી રહે છે, કોમ્પ્યુટર બંધ થઈ જાય છે અને તમે એને સેવ નથી કરી. તો એ ટેમ્પરરી એક મેમરીમાં, અસ્થાયી મેમરીમાં એ રહેલું હોય છે જે નષ્ટ થાય છે. ત્યારબાદ વાત કરીએ કમ્પ્યુટરના આખા બોક્સની દૃષ્ટિ વિષયક રચનાનો નિર્દેશ કરે છે. શેનો નિર્દેશ કરે છે? કીબોર્ડ, CPU, મોનિટર કે પ્રિન્ટર. તો મોનિટર એ કમ્પ્યુટરના આખા બોક્સની દૃષ્ટિ વિષયક રચના એટલે કે તમે એને જોઈ શકો છો. બરાબર. ક્યાં કેટલી ફાઇલ રોકાયેલી છે, ક્યાં કહી શકાય હાર્ડવેરની કેટલી ક્ષતિ થઈ છે, દરેકે દરેક વસ્તુ તમે મોનિટરમાં જોઈ શકો છો. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ત્રીજી પેઢીની નથી? ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ, ધંધાકીય વિનિયોગ માટે ઉપયોગ અથવા તો મિની કોમ્પ્યુટર તરીકે જાણીતા કૃત્રિમ બૌદ્ધિક કૌશલ્યનો સમાવેશ. તો ત્રીજી પેઢીની લાક્ષણિકતા નથી. તો ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો ત્રીજીમાં. ધંધાકીય વિનિયોગ માટે પણ ઉપયોગ છે એટલે યોગ્ય છે. મિની કોમ્પ્યુટર તરીકે જાણીતા છે, પણ AI એટલે કે કૃત્રિમ બૌદ્ધિક કૌશલ્યનો સમાવેશ એમાં થતો નથી. બરાબર મિત્રો, AI એ કઈ જનરેશનની ઉપજ છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. નીચેનામાંથી ખોટું વિધાન શોધો. પેનની રેન્જ 10 મીટર, કેનની રેન્જ 50 કિલોમીટર, વાઈફાઈની રેન્જ 250 મીટર અને વાયમેક્સની રેન્જ 40 કિલોમીટર. તો ખોટું વિધાન અને સાચો જવાબ શું છે? તો કેનની રેન્જ 50 કિલોમીટર. કેનની રેન્જ મિત્રો 50 કિલોમીટર ન હોય. ત્યારબાદ વાત કરીએ ભારતની પ્રથમ રાજકીય વેબસાઇટ બનાવનાર પાર્ટી કઈ છે? તો ભારતીય જનતા પાર્ટી એટલે કે BJP, ભાજપ એ ભારતની પ્રથમ રાજકીય વેબસાઇટ બનાવનાર પાર્ટી છે. ત્યારબાદ બેકઅપનું ફાઇલ એક્સટેન્શન શું હોય છે? મિત્રો ખાસ યાદ રાખજો, શોર્ટ એન્ડ સિમ્પલ અને ટ્રિકી એવા ક્વેશ્ચનમાં
કોમ્પ્યુટરમાં હંમેશા હોટ ફેવરેટ હોય છે કહી શકાય ફાઇલ એક્સટેન્શન અને એનું ફૂલ ફોર્મ, બરાબર. તો ફાઇલ બેકઅપનું ફાઇલ એક્સટેન્શન છે BAK, બરાબર. ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનનો ઉપયોગ કરી માલ કે સેવાના ખરીદ વેચાણને શું કહે છે? ઇન્ટરનેટ, એમ કોમર્સ, એમ બેન્કિંગ કે WWW. તો અહીંયા મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એમ કોમર્સ એટલે કે ઈ કોમર્સ, બરાબર. વાયરસ, વોર્મ જેવા દૂષિત કોડને શોધી અટકાવી અને તેને દૂર કરવાની પ્રક્રિયા કરતા કમ્પ્યુટર પ્રોગ્રામને શું કહેવાય છે? હવે મિત્રો અહીંયા થોડુંક ટ્રિકી ક્વેશ્ચન એ છે કે જો અહીંયા પ્રશ્નમાં વાયરસ, વોર્મ જેવા દૂષિત કોડને શોધી, બરાબર, એને અટકાવવાનું કાર્ય કરે છે, દૂર કરવાનું નહીં, પરંતુ ફક્ત અટકાવવાનું, એટલે કે કોમ્પ્યુટરની અંદર આવવાનું પ્રવેશ મનાઈ કરે છે. તો એ શું આવશે? એ આવશે ફાયરવોલ આવશે, બરાબર. પરંતુ દરેક ઓપરેશન જાતે કરશે, એટલે કે એને દૂર કરવાની પણ ફેસિલિટી આપી શકશે, એને અટકાવવાની જવાબદારી પણ આપશે. તો એ છે એન્ટીવાયરસ સોફ્ટવેર, બરાબર. તો સાચો જવાબ એ આવશે. ત્યારબાદ વાત કરીએ ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ ટેબલ સ્વરૂપે થયેલો હોય છે. રોને, ટપલ તથા કોલમને શું કહેવાય છે? મિત્રો ખાસ યાદ રાખજો, ડેટાનો સંગ્રહ ટેબલ રૂપે જો થયેલો હોય તો રોને ટપલ કહેવાય છે, પણ કોલમને શું કહેવાય છે? કેરેક્ટર, લિંક, લેંગ્વેજ કે એટ્રીબ્યુટ્સ. તો ખાસ કરીને યાદ રાખજો, એટ્રીબ્યુટ્સ કહેવાશે, બરાબર. રોને ટપલ અને કોલમને એટ્રીબ્યુટ્સ કહેવાય. MS પાવરપોઈન્ટમાં થીમને વિવિધ રંગ આપવા માટે શેનો ઉપયોગ થાય છે? વેરિયન્ટ્સ, સ્લાઇડ, પ્લે નરેશન કે સેટઅપ શો. તો સાચો જવાબ છે વેરિયન્ટ્સ, બરાબર. વેરિયન્ટ્સ એ સાચું જવાબ. પાવરપોઈન્ટમાં થીમને વિવિધ રંગ આપવા માટે વેરિયન્ટ્સનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં અન્ય સોફ્ટવેરમાંથી માહિતી ઉમેરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય માહિતી ઉમેરવા ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ખાલી જગ્યામાં ટેબ્લેટમાં કીબોર્ડ જોડેલું હોતું નથી. તો સ્લેટ પ્રકારના ટેબ્લેટમાં કીબોર્ડ જોડેલું હોતું નથી. બાકીના જવાબ ખોટા છે. ત્યારબાદ વાત કરીએ નીચે પૈકી કઈ સંખ્યા આસ્કી અક્ષર લેસ ધેનને, મિત્રો આપણે લાસ્ટ પાર્ટમાં આની વાત કરી હતી. તમે જો વિડીયો ધ્યાનથી જોયો હશે તો આ પ્રશ્ન હતો. એક્સ્ટ્રામાં આપણે એની ડિટેલ આપી હતી. લેસ ધેનને આસ્કી અક્ષર, આ લેસ ધેન આસ્કી અક્ષર છે એની કઈ સંખ્યા વડે પ્રસ્તુત થાય છે, રજૂ થાય છે? તો 60 એ ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન, બરાબર. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા પ્રથમ પેઢીની નથી? તો પ્રથમ પેઢીમાં મિત્રો શું આવશે? વેક્યુમ ટ્યુબનો ઉપયોગ, કદમાં મોટા, પંચ કાર્ડનો ઉપયોગ કે VLSI સર્કિટનો ઉપયોગ. તો સાચો જવાબ છે D, બરાબર. તો VLSI સર્કિટનો ઉપયોગ એ પ્રથમ પેઢીની લાક્ષણિકતા નથી. બાકી બધું પ્રથમ પેઢીમાં ઉપયોગમાં લેવાતું હતું. ત્યારબાદ વાત કરીએ ટેમ્પરરી ફાઇલનું એ ફાઇલ એક્સટેન્શન શું આવશે? તો .tmp એટલે ટેમ્પરરી ફાઇલ એક્સટેન્શન, બરાબર. ટેમ્પરરી ફાઇલનું ફાઇલ એક્સટેન્શન. સુપર કોમ્પ્યુટરના જન્મદાતા કોણ છે? તો સેમોર ક્રે એ સુપર કોમ્પ્યુટરના જન્મદાતા છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ MS એક્સેલમાં સેલને હાઇલાઇટ કરવા માટે ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગી છે. ફાઇન્ડ, બોર્ડર, ફિલ કલર કે ફોન્ટ કલર. તો સેલને હાઇલાઇટ કરવા માટે ફિલ કલર જે છે ખાસ કરીને યાદ રાખજો ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ MS પાવરપોઈન્ટમાં સ્લાઇડમાં લખાણ કઈ રીતે ગોઠવવું તેના માટેનો ખાલી જગ્યા માટેનો ઉપયોગ થાય છે. તો લખાણ કઈ રીતે ગોઠવવું? તો એ રીતે MS પાવરપોઈન્ટમાં લેઆઉટનો ઉપયોગ થાય છે, બરાબર. ત્યારબાદ જોડકાની વાત કરીએ આપણે. તો જોડકા જોડો પ્રથમ પેઢીમાં શું આવશે મિત્રો? પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ આવશે, બરાબર. બીજી પેઢીમાં શું આવશે? બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર આવશે. ત્રીજી પેઢીમાં શું આવશે મિત્રો? તો IC આવશે. અને ચોથી પેઢીમાં A એટલે કે માઇક્રો પ્રોસેસર આવશે, બરાબર. અને પાંચમી પેઢીમાં શું આવશે? AI એટલે કે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ થાય છે. નીચે પૈકી કઈ સંખ્યા આસ્કી અક્ષર ઇઝ ઇક્વલ ટુને રજૂ કરે છે? તો મિત્રો આની પણ આપણે ચર્ચા કરી હતી. તો 61 જે છે એ સંખ્યા આસ્કી અક્ષર ઇઝ ઇક્વલ ટુને રજૂ કરે છે. ત્યારબાદ વાત કરીએ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા પાંચમી પેઢીની નથી? પાંચમી પેઢીની વાત કરીએ કૃત્રિમ બુદ્ધિ કૌશલ્યનો સમાવેશ, સુવાહ્ય અને અતિ આધુનિક, પંચકાર્ડનો ઉપયોગ, વ્યવહાર અને નેટવર્ક જોડાણ અતિ સરળ. તો મિત્રો પંચકાર્ડનો ઉપયોગ જે છે આપણે હમણાં જ જોઈએ પ્રમાણે પ્રથમ પેઢીનો લાક્ષણિકતા છે. બારકોડ શેનાથી બને છે? એક સરખી જાડાઈ ધરાવતા ગોળ ચિહ્નો વડે, જુદી જુદી જાડાઈ ધરાવતા સમાંતર રેખાઓ વડે, એક સરખી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે કે આપેલ પણ એક પણ નહીં. તો મિત્રો તમે કોઈ પણ પ્રોડક્ટ, કોઈ બિસ્કિટ અથવા કોઈ ચોકલેટ
અથવા કંઈ પણ જે ખાવાની વસ્તુ હશે અથવા તો કોઈ અન્ય પ્રોડક્ટ હશે એના પર તમે ઊભી લીટીના એક કહી શકાય બારકોડ તમે જોયું હશે, બરાબર. તો આ એક ઊભી જુદી જુદી જાડાઈ ધરાવતા સમાંતર રેખાઓ જે છે એના વડે બને છે. ત્યારબાદ વાત કરીએ આપણે .ed sec એટલે કે EDSAC નું પૂરું નામ શું છે? તો શું આવશે? ઇલેક્ટ્રોનિક ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર, ઠીક છે. ત્યારબાદ વાત કરીએ એડોબ ફોટોશોપનું ફાઇલ એક્સટેન્શન શું છે? તો .psd, બરાબર. ફોટોશોપ ડોક્યુમેન્ટ એનું ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ ઈમેલના જન્મદાતા કોણ છે? તો રો ટોમિલ્સન, એ સાચો જવાબ રહેશે. ઈમેલના જન્મદાતા રો ટોમિલ્સન. ત્યારબાદ વાત કરીએ MS પાવરપોઈન્ટમાં બધા જ પ્રેઝન્ટેશન એકસાથે જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો એરેન્જ ઓલ, પાવરપોઈન્ટમાં બધા જ પ્રેઝન્ટેશન એકસાથે જોવા હોય તો એરેન્જ ઓલનો ઉપયોગ થશે. ત્યારબાદ વાત કરીએ MS એક્સેલમાં ટ્રેસ પ્રેસિડેન્ટ્સ દ્વારા આવેલા એરોને દૂર કરવા ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો રિમૂવ એરોઝનો ઉપયોગ થાય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિડીયો ચલાવવા માટે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવેલ ફાઇલ સ્વરૂપ શું છે? તો .avi. મિત્રો તમે આપણો જે ધોરણ 11નો STD 11નો જે કોમ્પ્યુટર વિષય છે, બરાબર, એના ઉપર બનાવેલો વિડીયો તમે ના જોયો હોય, પ્રથમ જ પ્રકરણ છે એના પર આપણે વિડીયો બનાવીએ છીએ, એ તમે ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. આવા કહી શકાય બેઝિક પ્રકારના જેટલા પણ મલ્ટીમીડિયાનો આખો એક પ્રકરણ છે, એના જેટલા પણ એક્સટેન્શન છે એના ફૂલ ફોર્મ અને એક્સટેન્શન આપેલા છે, એ તમે જરા જોઈ લેજો. એ વિડીયો આપણે બનાવેલું છે. ડેલ કંપનીનું વડમથક ક્યાં આવેલું છે? તો ટેક્સાસ USAમાં આવેલું છે. ત્યારબાદ વાત કરીએ ગૂગલ કંપનીનું વડમથક ક્યાં આવેલું છે? તો કેલિફોર્નિયામાં આવેલું છે. નીચેના પૈકી કોણ આખા સોર્સ કોડનું પૃથ્થકરણ કરે છે? તો કમ્પાઇલર એ આખા સોર્સ કોડનું પૃથ્થકરણ કરે છે અને એને કમ્પાઇલ કરે છે. કોડને આખું કમ્પાઇલ કરવાનું કામ કોણ કરે છે? તો કમ્પાઇલર કરે છે. MICR કોડમાં ખાલી જગ્યા આંકડા હોય છે. તો કેટલા આંકડા હોય? 9 આંકડા હોય છે, બરાબર. ખાલી જગ્યા કમ્પ્યુટર હથેળી પર રાખી કામ કરી શકાય તેવા હોય છે. તો પામ ટોપ, મિત્રો પામનો જ અર્થ થાય હથેળી, માટે જો તમને એટલી ખબર હોય કે પામનો અર્થ હથેળી અને તમે થોડા કહી શકાય અવેર હોય આ વિશે, તો પામ ટોપ પામનો એટલે કે હથેળી પર રાખી કામ કરી શકાય તેવા કમ્પ્યુટરનું ઉદાહરણ છે. કોરેલ ડ્રોનું ફાઇલ એક્સટેન્શન શું છે? તો CDR એ કોરલ ડ્રોનું ફાઇલ એક્સટેન્શન છે. CPUને ગુજરાતમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતીમાં મધ્યસ્થ પ્રક્રિયક એકમ. મિત્રો ખાસ કરીને યાદ રાખજો, આ પ્રકારના ટ્રિકી ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે કોમ્પ્યુટર વિશે પણ જેટલા પણ ટર્મ્સ છે ઇંગ્લિશમાં એને ગુજરાતીમાં ફેરવીને શું કહેવાય એના ઉપર પ્રશ્ન પૂછી શકે છે. 140 પેજની ચારે બાજુ મૂકવામાં આવતી જગ્યાને ખાલી જગ્યા કહે છે. તો પેજને જે ચારે બાજુ આ પેજ છે, બરાબર, એની ચારે બાજુ જે જગ્યા રહે છે, બરાબર, આ જગ્યા જે રહે છે, બરાબર, તો એને માર્જિન કહેવાય છે, બરાબર. આ જે પણ તમે જો HTML અથવા તો જે પણ તમે કહી શકાય વેબ ડિઝાઇનિંગમાં તમે કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે માર્જિન કહેવાય છે, બરાબર. નીચે પૈકી કયો વિકલ્પ નેટવર્ક સાથે સીધા જોડાયેલા સંગ્રહ સાધનનો નિર્દેશ કરે છે? તો નેટવર્ક એટેચ સ્ટોરેજ જે છે એ સાચો જવાબ આવશે. આ જ વિકલ્પ જે છે નેટવર્ક સાથે સીધા જોડાયેલા સંગ્રહ સાધનનો નિર્દેશ કરે છે કે એની સાથે તમે કયું ડિવાઇસ જોડ્યું છે, બરાબર, સ્ટોરેજ માટે. MS એક્સેલમાં વર્કબુકને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્પ્લિટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ MS પાવરપોઈન્ટમાં સ્લાઇડની સાઇઝ બદલવા માટે સ્લાઇડ સાઇઝનો ઉપયોગ થાય છે. આ મેનુ ખાલી જગ્યામાં આવેલું છે. આ જે છે એ કયા મેનુમાં આવેલું છે? તો ડિઝાઇન મેનુમાં આવેલું છે સ્લાઇડ સાઇઝ, બરાબર. પાવરપોઈન્ટમાં સ્લાઇડ હોય એની સાઇઝ બદલવા માટે સ્લાઇડ સાઇઝ એક ઓપ્શન આપેલું છે, એ ડિઝાઇન મેનુમાં આવેલું હોય છે. ત્યારબાદ વાત કરી NTFS. તમે ફોર્મેટ યુઝ કર્યું હશે ફોર્મેટ કરવા માટે કોઈ ડ્રાઈવને, તો NTFS આવે છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ, બરાબર. ત્યારબાદ ઈમેલ સરનામાની નોંધણી કરાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? સાઇનઅપ કહેવાય છે, એક પ્રકારનું નોંધણી રજિસ્ટ્રેશન. નીચે પૈકી કઈ સંખ્યા ASCII અક્ષર A ને પ્રસ્તુત કરે છે એટલે કે રજૂ કરે છે? તો 66 એ સંખ્યા જે છે એને પ્રસ્તુત કરે છે.
IFC કોડમાં ખાલી જગ્યા આંકડા હોય છે. કેટલા આંકડા હોય છે? 11 આંકડા હોય છે IFC કોડમાં, બરાબર. ત્યારબાદ વાત કરીએ એક ખાલી જગ્યા એક એવા પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે જે કોઈ અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે. તો મિત્રો ટ્રોજન હોર્સ, તમે જે ટ્રોય મૂવી જોયું હશે તો એની હિસ્ટ્રી સાથે સંકળાયેલો છે, બરાબર. ટ્રોજન હોર્સ એટલે કે એવો હોર્સ જે હિસ્ટ્રીમાં એવો હોર્સ હતો જે લાકડાનો હોર્સ હતો અને દુશ્મન દેશના કિલ્લામાં એ લાકડાનો હોર્સ બનાવીને જે છે અંદર છુપાઈને રહે છે અને જ્યારે એ કિલ્લાની અંદર એ લાકડાનો જે મોટો ઘોડો જે છે એન્ટર કરી લે છે ત્યારે હિસ્ટ્રીમાં એ જે સિપાહીઓ હોય છે જે લાકડાની અંદર છુપાયેલા હોય છે એ એવી રીતે કિલ્લાની અંદર પહોંચી શકે છે અને કિલ્લાને ખત્મ કરી દે છે. તો એક પ્રકારની હિસ્ટ્રી સાથે જોડાયેલો ટર્મ છે અને એને વાયરસનું નામ આપી દેવામાં આવ્યું છે, બરાબર. તો તમારા સિસ્ટમની અંદર પહોંચીને, બરાબર, સિસ્ટમની અંદર પહોંચીને પછી જે તબાહી મચાવે છે એ ટ્રોજન હોર્સ નામનો વાયરસ છે. ત્યારબાદ MS એક્સેલમાં લખાણને રોટેટ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઓરિએન્ટેશનનો ઉપયોગ કરવામાં આવે છે MS એક્સેલમાં લખાણને રોટેટ કરવા માટે, બરાબર. ત્યારબાદ વાત કરીએ MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનું બેકગ્રાઉન્ડ બદલવા માટે ફોર્મેટ બેકગ્રાઉન્ડનો ઉપયોગ થાય છે. આ ખાલી જગ્યા મેનુમાં આવેલું છે. તો જે ફોર્મેટ બેકગ્રાઉન્ડનું જે ઓપ્શન છે એ કયા મેનુમાં આવે છે? તો ડિઝાઇન મેનુમાં આવે છે મિત્રો. ખાસ યાદ રાખજો મિત્રો, મેનુ હંમેશા યાદ રાખજો. થન્ડરબર્ડ, ઇવોલ્યુશન, ક્લોઝ મેલ, બાલસા અને ફાઇન ખાલી જગ્યાના ઉદાહરણ છે. તો ઈમેલ ક્લાયન્ટના ઉદાહરણ છે, ખાસ યાદ રાખજો. થન્ડરબર્ડ, ઇવોલ્યુશન, ક્લોઝ મેલ, બાલસા અને ફાઇન આ ઈમેલ ક્લાયન્ટના ઉદાહરણ છે. કી ખાલી જગ્યા હોઈ શકે છે, જાહેર અથવા તો અંગત, બરાબર. પબ્લિક અથવા પ્રાઇવેટ કી હોઈ શકે છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ ATM કાર્ડમાં કેટલા આંકડા હોય છે? તો 16 આંકડા હોય છે. ખાસ કરીને યાદ રાખજો કે ATM કાર્ડમાં 16 આંકડા હોય છે. એ પણ મિત્રો કોમ્પ્યુટર સાયન્સનો જ એક ભાગ છે, બરાબર. તો એવો પ્રશ્ન આવી શકે. સામાન્ય ઉપયોગમાં લેવાતા URLને ખાલી જગ્યાથી શરૂ કરવામાં આવે છે. તો HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલથી શરૂ કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ MS એક્સેલમાં રો હાઇટ અને કોલમ વિડ્થ બદલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? ફોર્મેટનો ઉપયોગ થાય છે MS એક્સેલમાં. ત્યારબાદ MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે ન્યૂ સ્લાઇડનો ઉપયોગ થાય છે. આ મેનુ ખાલી જગ્યામાં આવેલ છે, ઇન્સર્ટમાં આવેલું છે. આ મેનુ ન્યૂ સ્લાઇડનું જે આપેલું છે ઓપ્શન એ ઇન્સર્ટમાં આવેલું હોય છે. ત્યારબાદ ગુજરાત સરકારે નાગરિકોને ઉપયોગી થવાના હેતુસર ખાલી જગ્યા નામનું પોતાનું નેટવર્ક વિકસિત કર્યું છે. અને શું કહેવાય છે અથવા શું કહેવાય છે? તો GS1 કહેવાય છે એને, બરાબર. GS1 158 ખાલી જગ્યા એ ઓબ્જેક્ટ પ્રોગ્રામને ભેગા કરે છે અને એક્ઝિક્યુટેબલ કોડમાં ફેરવે છે. તો લિંકર જે છે એ ઓબ્જેક્ટ પ્રોગ્રામને ભેગા કરે છે અને એક્ઝિક્યુટેબલ કોડ હોય છે એક્ઝિક્યુટ કરી શકાય એવા કોડમાં ફેરવે છે. જોડકા જોડો બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ, હેક્સાડેસિમલ. તો શું આવશે આનું? બાઇનરી તો મિત્રો તમને ખ્યાલ જ છે, બરાબર. ઓક્ટલ શું હોય છે? ડેસિમલ શું હોય છે? અને હેક્સાડેસિમલ શું હોય છે? તો 16 હોય છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો 1 હોય છે એ ડી એટલે કે એનો બેઝ 0 અને 1 હોય છે, બરાબર. બીમાં ઓક્ટલ એટલે 8 હોય છે, બરાબર. ત્યારબાદ ડેસિમલ એટલે 10 હોય છે અને હેક્સાડેસિમલ એટલે 16 હોય છે, બરાબર. એનો બેઝ 16 હોય. ત્યારબાદ વાત કરીએ પાન કાર્ડમાં ખાલી જગ્યા આંકડા હોય છે તો 10 આંકડા હોય. ત્યારબાદ વાત કરીએ IPv6 એ ખાલી જગ્યાનું બનેલું છે તો 128 બીટનું બનેલું છે. સામાન્ય રીતે વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારી સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું કાયમી ઇન્ટરનેટ જોડાણ શું કહેવામાં આવે છે? તો લીઝ લાઇન કહેવામાં આવે છે, બરાબર. MS પાવરપોઈન્ટમાં ઇમેજમાંથી પ્રેઝન્ટેશન બનાવવા ફોટો આલ્બમનો ઉપયોગ થાય છે. આ ખાલી જગ્યા મેનુમાં આવે છે. આ ઓપ્શન ફોટો આલ્બમનો ઓપ્શન છે. એ કયા મેનુમાં આવે છે? તો ઇન્સર્ટમાં આવેલ છે, બરાબર. યાદ રાખજો પાવરપોઈન્ટમાં ફોટો આલ્બમનો ઉપયોગ થાય એ ઇન્સર્ટ મેનુમાં આવશે. એટલે ફોટો જે છે એડ કરવાનું હોય છે, બરાબર. નીચેમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. ખોટો વિકલ્પ શું હશે મિત્રો? રોમ તો રીડ ઓનલી મેમરી સાચું છે. રોમ એટલે ફક્ત વાંચી શકાય તેવી મેમરી. રોમ એટલે સ્થાયી મેમરી, બરાબર.
એ પણ સાચું છે. રીડ ઓનલી મેમરી, બરાબર, ફક્ત રીડ ઓનલી મેમરી, ફક્ત વાંચી શકાય તેવી મેમરી ને રોમને વોલેટાઇલ મેમરી પણ કહેવાય છે. તો શું આવશે મિત્રો? ડી એ સાચો જવાબ છે, એટલે કે ખોટો ઓપ્શન છે, બરાબર. રોમ જે છે એ નોન વોલેટાઇલ મેમરી પણ કહે છે, એટલે ઓપ્શન સાચો છે, બરાબર, એટલે જવાબ પણ સાચો છે. ત્યારબાદ વાત કરીએ MS વર્ડમાં હાઇપર લિંક ઉમેરવા માટે લિંક્સનો ઉપયોગ થાય છે. આ ઓપ્શન જે છે કયા મેનુમાં આવેલ છે? ઇન્સર્ટ મેનુમાં આવે છે. MS વર્ડમાં હાઇપર લિંક જે તમે જે પણ કોઈ પણ લખાણ હોય, બરાબર, એના ઉપર એના બાજુમાં જો ઈમેલ આઈડી કે વેબસાઇટ આપેલી હોય તો એ ઓલરેડી બ્લુ કલરની થઈ જાય છે, બરાબર. એ બ્લુ કલરની ઉપર તમે ક્લિક કરશો, લખાણના ઉપર ક્લિક કરશો એટલે ડિરેક્ટ એ વેબસાઇટ ઉપર તમને મોકલી દે છે, બરાબર. તો એ જે હાઇપર લિંક છે એ લિંક્સનો ઉપયોગ થાય છે. આ કયા મેનુમાં આવે છે? તો ઇન્સર્ટમાં થાય છે. ઇન્સર્ટમાં જઈને તમે હાઇપર લિંકનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ઇન્ટરનેટ પર વિડીયો વહેંચવા માટેનું સામાન્ય ફાઇલ સ્વરૂપ શું છે? MP4 છે, બરાબર. MP3 શાના માટે છે? મ્યુઝિક માટે છે, એ તમે જાણો છો. ત્યારબાદ વાત કરીએ નીચેનામાંથી કયું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર નથી? તો લોટસ 1, 2, 3 એ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર નથી. વર્ડ પરફેક્ટ છે, એપલ વર્ક્સ છે, વર્ડ સ્ટાર છે, પણ લોટસ નથી, બરાબર. ત્યારબાદ આધાર કાર્ડમાં કેટલા આંકડા આવે છે? આ મિત્રો પૂછાયેલો ક્વેશ્ચન છે, IMP છે, બરાબર. 12 આંકડા હોય છે, કોઈ એક પરીક્ષામાં પૂછાયેલો છે. ત્યારબાદ પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનાર કંપની કઈ હતી? તો HTC એ પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનારી કંપની હતી. પ્રથમ મોબાઈલની વાત થાય, ફક્ત મોબાઈલ, તો મોટોરોલા આવશે, બરાબર. અને પ્રથમ 5G ફોન શું આવશે? સેમસંગ આવશે. પ્રથમ 5G ફોન હોય તો પ્રથમ સેમસંગ આવશે. HTTP વડે વેબ સર્વરને રિક્વેસ્ટ મોકલાય છે. વેબ સર્વર રિક્વેસ્ટ કયા સ્વરૂપમાં પહોંચાડે છે, બરાબર, અથવા તો કયા સર્વર સ્વરૂપમાં પહોંચાડે છે? તો HTML મિત્રો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે. એ લેંગ્વેજમાં વેબ સર્વર એને સર્વર સુધી પહોંચાડે છે, બરાબર. ત્યારબાદ પૂરું નામ જોઈએ. NEFT-નું પૂરું નામ શું છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ નોટપેડમાં ફાઇલ એક્સટેન્શન શું હોય છે? તો .txt જે છે એ નોટપેડનું ફાઇલ એક્સટેન્શન છે. એનાલિટિકલ એન્જિનમાં પ્રથમ પ્રોગ્રામ બનાવનાર કંપની કઈ હતી? કંપની નહીં, એનાલિટિકલ એન્જિનમાં પ્રથમ પ્રોગ્રામ બનાવનાર કોણ હતું? બેઝ પાસ્કલ, જોસેફ મેરી જેકાર્ડ, જોન વાન ન્યુમાન કે લેડી એડી અગસ્ટા? તો જે એડા ઓગસ્ટા લવલેસ હતા એ પ્રથમ પ્રોગ્રામ બનાવનાર પ્રોગ્રામર હતા, મહિલા પ્રોગ્રામર હતા, બરાબર. ખાસ કરીને યાદ રાખવું કે પ્રથમ પ્રોગ્રામર એક મહિલા હતા. MS એક્સેલમાં ગ્રાફિકલી ડેટા ફિલ્ટર કરવા માટે સ્લાઇસરનો ઉપયોગ થાય છે. આ સ્લાઇસર ખાલી જગ્યા મેનુમાં આવે છે. તો કયા મેનુમાં આવે? MS એક્સેલમાં જે ગ્રાફિકલ ડેટા ફિલ્ટર કરવા હોય તો સ્લાઇસરનો ઉપયોગ કરવો પડે. આ સ્લાઇસર ઇન્સર્ટ મેનુમાં આવે છે, બરાબર. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડના વિભાગ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો સેક્શનનો ઉપયોગ થાય છે. પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત શેનાથી થઈ હતી? તો ENIAC-થી થઈ હતી, બરાબર. સાચો જવાબ છે ENIAC, બરાબર. અને જો મિત્રો કમર્શિયલ કોમ્પ્યુટરની વાત થાય કે કમર્શિયલ બિઝનેસ માટે તો એ યુનિવાક આવશે, બરાબર. યુનિવાક 2. MS વર્ડમાં ગાણિતિક સૂત્રો ઉમેરવા માટે ઇક્વેશનનો ઉપયોગ થાય છે. આ કયા મેનુમાં આવે છે? તો ઇન્સર્ટ મેનુમાં આવે છે. MS વર્ડમાં જે ગાણિતિક સૂત્ર ઉમેરવું હોય કોઈ તો ઇક્વેશનનો ઉપયોગ થાય છે. અને એ ઇક્વેશન્સ એટલે કે સૂત્ર ઇન્સર્ટની મદદથી ઇન્સર્ટ કરવામાં આવે છે. MJPEG-નું પૂરું નામ છે મોશન જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, બરાબર. ત્યારબાદ વાત કરીએ જોડકા જોડો. ગૂગલ, લિનક્સ, યાહુ અને ટ્વિટર, બરાબર. તો ગૂગલમાં શું આવશે? લેરી પેજ અને સર્જેય બ્રિન. લિનક્સમાં શું આવશે? તો જેરી યંગ, ડેવિડ ફેલો. યાહુમાં લિનસ ટોરવાલ્ડ્સ અને ટ્વિટર જેક ડોર્સી, બરાબર. સાચો જવાબ આવશે 1, 2, 3, 4 સાચો જવાબ છે. નીચેનામાંથી કયો 3D એનિમેશન સોફ્ટવેર નથી? તો પેન્સિલ એ 3D એનિમેશન સોફ્ટવેર નથી. બાકી માયા છે, બ્લેન્ડર છે, 3D Max છે, બરાબર. અવાજના એનાલોગ સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? અવાજના એનાલોગ સ્વરૂપને
જવાબ આવશે એ સાઉન્ડ. આરટીજીએસનું પૂરું નામ શું છે? તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ આરટીજીએસનું પૂરું નામ છે. ડીએલએલ, ડીએમએલ અને ડીક્યુએલ આ ત્રણેય લેંગ્વેજના કાર્યોને એકસાથે કરવામાં સક્ષમ લેંગ્વેજ કઈ છે? તો એસક્યુએલ છે. આ ત્રણેય જે ઓપરેશન્સ છે, બરાબર, ત્રણેય લેંગ્વેજ છે, એ ત્રણેય લેંગ્વેજના ઓપરેશન્સ છે એ એસક્યુએલ લેંગ્વેજમાં, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજમાં યુઝ તમે કરી શકો છો, એટલે કે પરફોર્મ કરી શકો છો. .rss ફાઇલનું પૂરું નામ શું છે? રાઇસ સાઇટ સમરી એ ફાઇલનું એક્સટેન્શનનું પૂરું નામ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ક્યારે પસાર થયો હતો? તો 17 ઓક્ટોબર 2000 એ સાચો જવાબ આવશે. નેપિયર બોન્સ એ હાડકામાંથી કાપી બનાવેલ પટ્ટીનો સમૂહ છે. બે પટ્ટીઓને પાસે પાસે મૂકવાથી ગુણાકાર મેળવી શકાય છે. તે રીતે તેના પર ખાલી જગ્યા અંકોનું અંકન કરેલું હોય છે. કેટલા અંકોનું અંકન હોય? તો 0 થી 9 સુધીના અંકોનું અંકન કરેલું હોય છે. ત્યારબાદ MS એક્સેલમાં સેલમાં ડેટા હશે ત્યાં સુધીના સેલ જ દેખાશે તેવી રીતે જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો મિત્રો, જે સેલમાં ડેટા હોય એ જ દેખાશે એવી રીતે સેટિંગ કરવું હોય તો પેજ બ્રેક પ્રિવ્યૂ જે છે એ કરી શકાય છે, ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ વાત કરીએ MS પાવરપોઈન્ટમાં બે પ્રેઝન્ટેશન વચ્ચે કમ્પેર કરીને તેમની વચ્ચેનો તફાવત જોવા માટે કમ્પેરનો ઉપયોગ થાય છે. આ ઓપ્શન કમ્પેર કયા મેનુમાં આવેલ છે? કમ્પેર જે છે તો એ રિવ્યૂ જે મેનુ હોય છે એમાં કમ્પેર નામનો ઓપ્શન આવેલો હોય છે. ખાલી જગ્યા એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમનો પ્રકાર છે અથવા નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ ન્યૂ ટેકનોલોજી, મિત્રો NTL ન્યૂ ટેકનોલોજી, સન સોલારિસ, નોવેલ, નેટવેર આપેલ તમામ આવશે, બરાબર. આપેલ તમામ એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર છે અથવા ઉદાહરણ છે. નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોય છે? બરાબર, તો ઓછામાં ઓછા 2 કમ્પ્યુટર હોવા જોઈએ છે. એક નેટવર્કનું જાળું હોય એની અંદર કમસે કમ 2 કમ્પ્યુટર હોવા જરૂરી છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ મિત્રો XMLનું પૂરું નામ જણાવો. એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ એનું પૂરું નામ છે. ભીમ એપ છે એનું પૂરું નામ શું છે? ભારત ઇન્ટરફેસ ફોર મની. અવાજના ડિજિટલ સ્વરૂપને શું કહેવાય છે? તો મિત્રો, અહીંયા હમણાં આપણે ક્વેશ્ચન જો અવાજના એનાલોગ સ્વરૂપને શું કહેવાય છે? તો સાઉન્ડ કહેવાય છે. અને ડિજિટલ સ્વરૂપને શું કહેવાય છે? તો ઓડિયો કહેવાય છે, બરાબર. મિત્રો, ખાસ યાદ રાખજો, આ તફાવત ટ્રિકી ક્વેશ્ચન છે. ઇન્ટેલ કંપની દ્વારા શોધાયેલ સૌ પ્રથમ માઇક્રોપ્રોસેસર કયું હતું? તો ઇન્ટેલ 4004. ખાસ કરીને યાદ રાખજો, ઇન્ટેલ આવશે, ત્યારબાદ 4004 4004 જે છે એ સાચો જવાબ આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌપ્રથમ બેઝિક કમ્પ્યુટર આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતા? સૌપ્રથમ બેઝિક કમ્પ્યુટરનું આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતા? જોન વોન ન્યુમાન જે છે સાચો જવાબ આવશે, બરાબર. નેટવર્ક કરોડરજ્જુ તરીકે કયા પ્રકારના કમ્પ્યુટર કાર્ય કરે છે? તો નેટવર્ક કરોડરજ્જુ તરીકે મેઇનફ્રેમ કમ્પ્યુટર જે છે એ પ્રકારના કમ્પ્યુટર કાર્ય કરે છે. પ્રોસેસ ચિપ શેના પર લગાડવામાં આવે છે? તો પ્રોસેસ ચિપ છે એ મધરબોર્ડ ઉપર લગાવવામાં આવે છે, જેના ઉપર અલગ અલગ કોમ્પોનન્ટ્સ લગાવવામાં આવે છે. સોફ્ટવેર વિકસાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો સોફ્ટવેર વિકસાવવું હોય, કોઈ નવું સોફ્ટવેર બનાવવું હોય, ડેવલપિંગની પ્રક્રિયા કહેવાય છે, જેમાં પ્રોગ્રામિંગ યુઝ થાય છે અને અલગ અલગ કોમ્પ્યુટર લેંગ્વેજ યુઝ થાય છે. નીચેનામાંથી કયું ફંક્શન એક્સેલમાં વપરાતું લોજિકલ ફંક્શન છે? તો ઇફ ફંક્શન જે છે, ઇફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ કરીને ઇફ ફંક્શન અને કૌંસમાં એ ફંક્શન આપેલું હોય તો એ પ્રમાણે ઇફ ફંક્શન જે છે એક્સેલમાં વપરાય છે. ત્યારબાદ વાત કરીએ MS પાવરપોઈન્ટમાં કોઈ ચિત્ર ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં રિસાઇઝ હેઠળ તેની આજુબાજુ કેટલા સાઇઝિંગ હેન્ડલ જોવા મળે છે? તો 8 જે છે સાઇઝિંગ હેન્ડલ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ MS વર્ડમાં ટાઈપિંગ ભૂલ આપમેળે સુધારવા માટે શું ઉપયોગી બને છે? વર્ડમાં ઓટો કરેક્ટ જે છે તમે જોયું હશે, તમારા ફોનમાં પણ ઓટો કરેક્ટ હશે, તો ઓટો કરેક્ટ નામનું ઓપ્શન જે છે એ ટાઈપિંગ ભૂલ આપમેળે સુધારવા માટેનું ઓપ્શન છે. ડેટા ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ કયો છે? FTP, બરાબર. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. ખાસ યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે. ડેટા અપલોડ અને ડાઉનલોડ કરવા માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ યુઝ થાય છે. ટોકન પાસિંગ મેથડ કઈ ટોપોલોજીમાં વપરાય છે? તો ટોકન પાસિંગ એક ટોકન હોય, ટોકન એટલે એક નંબર હોય, નંબર પાસિંગ થયા કરે છે, બરાબર. તો એ રિંગ ટોપોલોજીમાં ઉપયોગમાં આવે છે. OSI મોડલમાં કેટલા સ્તર હોય છે? મિત્રો, ખાસ કરીને યાદ રાખજો 7 સ્તર હોય છે. નીચેનામાંથી કઈ સેકન્ડરી મેમરી નથી? તો RAM
એ સેકન્ડરી મેમરી નથી. સીડી, ડીવીડી, બ્લુ રે ડિસ્ક અથવા તો કોઈ યુએસબી એ જે સેકન્ડરી મેમરી હોય છે. લોગિન નેમ અને પાસવર્ડ ચકાસવાની પ્રક્રિયાને શું કહે છે? ઓથેન્ટિકેશન, અધિકૃતતા, બરાબર, જેને કહેવાય છે આપણે ગુજરાતીમાં લોગિન નેમ અને પાસવર્ડ ચકાસવાની પ્રક્રિયાને કહે છે, બરાબર. ત્યારબાદ કમ્પ્યુટરની પ્રથમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ હતી? તો ફોર્ટેન એ જે પ્રથમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી, ખાસ કરીને યાદ રાખજો. સામાન્ય રીતે હાઇપરલિંક ખાલી જગ્યા કલર ધરાવે છે. કયો કલર ધરાવે છે? જેમ આપણે હમણાં વાત કરીએ પ્રમાણે હાઇપરલિંક વાદળી કલર ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ એમએસ એક્સેલમાં ટાર્ગેટ પ્રમાણે મૂલ્ય શોધવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ગોલ સીકનો ઉપયોગ થાય છે. એમએસ એક્સેલમાં ટાર્ગેટ પ્રમાણે મૂલ્ય શોધવા માટે ગોલ સીકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાત કરીએ એમએસ પાવર પોઈન્ટમાં સમય તારીખ જોવા માટે કયા મેનુમાં જશો? ઇન્સર્ટ મેનુમાં જવું પડશે, બરાબર. મિત્રો એમાં એક ફંક્શન પણ યુઝ થાય છે, ઇઝ ઇક્વલ ટુ ટુડે ફંક્શન, બરાબર, યુઝ થાય છે. ત્યારબાદ એ ડેટ આવશે, ટાઈમ માટે ઇઝ ઇક્વલ ટુ નાવ ફંક્શન તમે આ કરીને કરશો કોઈ સેલમાં, નાવ NOW અને કૌંસ, તો એ રીતે પણ તમને ટાઈમ અને ડેટ જોવા મળી જશે. MPEGનું પૂરું નામ શું હોય છે? મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ જે છે MPEGનું પૂરું નામ છે. ત્યારબાદ વર્ડ ડોક્યુમેન્ટ કેટલા વ્યૂમાં જોઈ શકાય છે? બરાબર મિત્રો, આ જે છે આનો જવાબ જે છે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો. આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ વર્ડ આપણે જલ્દી લઈને આવશું અને એમાં પણ એક્સ્ટ્રા માહિતી સાથે તમને કહી શકાય કે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.